મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કલોલમાં બ્લાસ્ટથી 2 મકાન ધરાશાયી થયા છે। બ્લાસ્ટની ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી પણ સામે આવી રહી છે। પંચવટી વિસ્તારના ગાર્ડન સિટી બંગલોઝનો આ બનાવ છે। જોકે હાલ બ્લાસ્ટ થવાનું કારણ અકબંધ છે, પરંતુ આ બ્લાસ્ટની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યા હોવાની જાણકારી પણ સામે આવી રહી છે। પંચવટી વિસ્તારના ગાર્ડન સિટી બંગલોઝમાં આ બ્લાસ્ટની ઘટના સામે આવી હતી। આ બ્લાસ્ટની ઘટનામાં 2 મકાન ધરાશાયી થયા છે। જોકે હાલ જિલ્લા કલેક્ટરે એસડીએમ પાસે રિપોર્ટ પણ માંગ્યો છે। બ્લાસ્ટનું કારણ જાણી શકાયું નથી, પરંતુ બ્લાસ્ટના કારણે એક વ્યક્તિનો જીવ ગયો હોવાની જાણકારી હાલ સામે આવી રહી છે અને આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે અને કલ્પી શકાય છે કે આ બ્લાસ્ટ કેટલો ભયંકર હશે, કારણ કે 2 મકાન આખા ધરાશાયી થઈ ચૂક્યા છે। 3 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી પણ સામે આવી રહી છે। જોકે એક વ્યક્તિનું મોત થયું છે। ઈજાગ્રસ્ત તમામને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। અચાનક મકાન કેમ પડી ગયા તે પણ એક મોટો સવાલ છે। બ્લાસ્ટ કેવી રીતે થયો તે પણ સવાલ છે। જોકે આ તમામ જાણકારી અને બ્લાસ્ટ કેવી રીતે થયો તે જાણવા નથી મળી શક્યું। ઘટના બની અને બિલકુલ પાછળના જ મકાનમાં રહું છું। એકચ્યુઅલી એકદમ એટલો જબરજસ્ત ધડાકો થયો ને 2 ઘર સેમ તૂટી ગયા આખા, અને એ વખતે હું ઓલરેડી ટોયલેટમાં જ હતી। હવે ટોયલેટમાં બી આખી દિવાલ પડી હતી। મારા હસબન્ડે મને હાથ ખેંચીને કાઢી, એમને બી વાગ્યું, અને જે પડ્યું મકાન એમાં 3 જણ હતા। એક બાથરૂમમાં રસોઈ કરતી હતી પિનલ, અને દાદી ઊંઘેલા હતા। ખબર નહીં હવે શું થયું, એકદમ જબરજસ્ત થયું છે। જે બી થયું એ 7:30 થી 7:45 ની વચ્ચે જ બન્યું છે આ બધું। તો જે રીતે અત્યારે આપણે જે આજુબાજુના વિસ્તારના લોકો છે તેમની વાત સાંભળી, તેમણે પણ એ જ કહ્યું કે એકદમ ખૂબ મોટો ધડાકો થયો અને તેના અવાજથી આજુબાજુના વિસ્તારમાં પણ એ અવાજ સંભળાયો। જો કે 2 મકાન ધરાશાયી થઈ ચૂક્યા છે। મેહુલ અમારી સાથે વધુ જાણકારી સાથે જોડાયા છે। મેહુલ, આખરે આ બ્લાસ્ટ કેવી રીતે થયો તેની કોઈ જાણકારી મળી છે, અને આ સાથે જ અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત છે, તેમની હાલત અત્યારે કેવી છે? દિવ્ય, બ્લાસ્ટ કેવી રીતે થયો હજુ તો મને ઘણી એક ક્રિટિકલ વસ્તુ છે, કારણ કે હજુ સુધી બ્લાસ્ટ કેવો હતો તે કોઈને ખબર નથી। પરંતુ જે પ્રમાણે દેખાઈ રહ્યું છે કે કામગીરી છે તે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે। અહીં જે કાટમાળ છે, એક બંધ મકાન હતું ને બાજુના બીજા મકાનમાં પણ લોકો રહેતા હતા। તે લોકો દટાયા હોવાની આશંકાને ધ્યાનમાં રાખીને જે અત્યારે કામગીરી હાલ પૂરજોશમાં ચલાવવામાં આવી છે। તંત્ર દ્વારા જેસીબી અને મોટા મશીનો મંગાવીને જે પૂરો કાટમાળ છે તે હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। સાથે અહીં જે આસપાસના જે વાહનો હતા તેને પણ ઘણું બધું નુકસાન થયું છે, અને એકદમ બાજુમાં આવેલું એક મકાન હતું તે પણ ખૂબ જ ક્ષતિગ્રસ્ત થયું છે। તેનો સામાન પણ તૂટી ગયો। દિનેશભાઈ, કેવી રીતે ધડાકો થયો, કેટલા વાગે ધડાકો થયો, તમારા ઘરમાં શું નુકસાન છે? 7:30 થી 7:30 વચ્ચે આ ધડાકો થયો મોટો, અને અમારા મકાન બાજુના બંને મકાન મારા છે એ ટોટલ ડેમેજ છે। 100% ડેમેજ છે। એમાં બધું ફર્નિચર તૂટી ગયું, દિવાલો તૂટી ગઈ, સામે એસી દેખાય, એસી પર દિવાલ પડી, એસી બી તૂટી ગઈ એનું। આની કાયદાકીય રીતે તપાસ ખાસ થવી જોઈએ। હજુ સુધી કોઈ રાજકીય નેતા અહીંયા ફરક્યા નથી। એટલે કોઈ કારણ આવ્યું છે નીચે લાઈન કેવું કંઈ છે? લાઈન તો કોઈ જ નથી। લાઈન વાળો ભાઈ આવ્યો, એને પૂછ્યું અમે તો કે નીચે કોઈ ગેસની લાઈન નથી। એટલે કે દિવ્યા, ગેસની કોઈ લીકેજની વાત નથી, પરંતુ આ મકાન હજી કેવી રીતે પડ્યું તે કોઈને ખબર નથી। ધડાકો છે તે ખૂબ દૂર સુધી એનો અવાજ સંભળાયેલો હતો, અને આસપાસના જે લોકો છે તેઓ પણ દોડીને અહીં અચાનક જ આવી ચૂક્યા હતા। અત્યારે જોઈ રહ્યા છો કે જે કામગીરી છે જે જેસીબી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। સાથે જે મકાનનો જે કાટમાળ છે તેની અંદર પણ ધુમાડો નીકળી રહ્યો છે, અંદર આગ પણ લાગી હોય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે। હાલ તમામ જે તંત્ર છે, ખાસ કરીને પોલીસના જવાનો, ફાયર બ્રિગેડના જવાનો અને તમામ જે તંત્ર છે તે અત્યારે અહીં આવી ચૂક્યા છે। સાથે આપણે બતાવવા માંગીશ કે અહીં જે એક યુવાન હતો, જે યુવાન આ સમયે અહીં ઘાયલ થયો હતો, જેને વાગેલું હતું, એની સાથે આપણે વાત કરીશું। અચ્છા ભાઈ, કેટલા વાગ્યા થયું ને શું વાગ્યું આપને? 7:30-8 વાગ્યા સુધીમાં તો આ મોટો બ્લાસ્ટ થયો હતો ને હું સામેની સાઈડે ઊંઘી ગયેલો હતો, ને એકદમ કાચ ને બધું ધુમાડો ને બધું સામે આવવા માંડ્યું, એટલે કાચ ને અહીંયા આગળ માથા ઉપર ને અહીંયા આગળ બી આવી ગયા હતા, એટલે બ્લડિંગ વધારે થતું હતું, બીજું કાંઈ નહીં, એટલે બ્લાસ્ટ થયો છે વધારે। અચ્છા, કોઈ લોકો દટાયા હોય એની કોઈ માહિતી છે? કોઈ મરી ગયા હોય કોઈ વાત? ના, એવી કોઈ માહિતી ના। તમારા સિવાય બીજા કોઈને ઈજા થઈ છે? એમાં દાદાના થઈ છે ઈજા, પણ એમના મારા ભાઈના મારા પપ્પાના ભાઈબંધ છે ને એમને ત્યાં આગળ બેસાડ્યા છે એમના, એટલે ત્યાં આગળ આરામ કરે નહીં રહે। એટલે કોઈ વાત મળી છે કે કેવી રીતે બ્લાસ્ટ થયો, શેનાથી બ્લાસ્ટ થયો? ના, એવી કોઈ વાત નથી મળી। એટલે
કે આ વ્યક્તિ છે જે ઈજાગ્રસ્ત થયો હતો, જેને બાજુના મકાનમાં જે હતો, જે આરામ કર્યો હતો, સૂઈ રહ્યો હતો, ત્યારે તેને આ પ્રમાણે અચાનક તે કાચ છે તે કાચ વાગી ગયા હતા અને તેને પણ ઈજા થઈ છે. આવા ઘણા બધા લોકો છે જેને સામાન્ય ઈજાઓ થઈ છે. સાથે આપણે બતાવવા માંગીશ કે અહીં જે પાર્ક કરેલી જે ગાડીઓ છે તે ગાડીઓના કાચ પણ તૂટી ગયા છે. મોટા મોટા જે નુકસાન છે તે ખૂબ જ છે. આસપાસના મકાનોની અંદર પણ જે તિરાડો દેખાઈ રહી છે. મકાનના જે ફર્નિચર છે તેને પણ ઘણું બધું નુકસાન થયું છે. એટલે કે આ બ્લાસ્ટ શેનાથી થયો તે હજુ સુધી જાણવા મળ્યું નથી. તંત્ર પણ આ અંગે હાલ તપાસ કરી રહ્યું છે. પરંતુ આ ધડાકાના લીધે અહીંથી 4-5 કિલોમીટર સુધી આ જે અવાજ છે તે અવાજ સંભળાયો હતો અને જે આ બે મકાન છે ધરાશય થયા અને એક વ્યક્તિનું જે અત્યારે હાલ જે માહિતી આવે છે એક વ્યક્તિનું મોત પણ થયુંની આશંકા દેખાઈ રહી છે અને 3 લોકો હજી ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે અને આસપાસના લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે તંત્ર હાલ તડામાર આ જે કાર્યવાહી છે તે કામગીરી કર્યું છે અને હજી કોઈ લોકો અંદર દટાયા છે કેમ તેની પણ જે કામગીરી છે કરવામાં આવી રહી છે. દિવ્યા. જી મેહુલ, આભાર જાણકારી બદલ. આ સવારે 7:30ની ઘટના હતી આ પંચવટીમાં ગાર્ડન સિટીની. એમાં 2 ઘર જે છે પડી ગયા છે. એક ઘર ખાલી હતું. બીજા ઘરમાંથી 3 જણને રેસ્ક્યુ કરેલા, હંસાબેન દવે, અમિતભાઈ દવે અને કિનલબેન દવે, અને 3 અત્યારે સારવાર હેઠળ છે. અને સામેના ઘરમાંથી 2 જણ, દરજી આકાશભાઈ અને દરજી ભૈલાલભાઈ, એ 2 જણ જે છે એમને પ્રાથમિક ઈજાઓ હતી, તેમને પ્રાથમિક સારવાર આપીને પરત ફરેલા છે.